મિત્રો, આ વાર્તાનું નામ છે કુંવારી દુલ્હન. આ ખૂબ જ રોમાંચક વાર્તા છે. હું આશા રાખું છું કે તમને તે ગમશે. વાર્તા લાંબી છે, તેથી આ વાર્તાના ઘણા ભાગો ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે. આ વાર્તાનો પહેલો ભાગ છે. તમને તે કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો તો વાર્તા શરૂ કરીએ. છોકરીએ પૂરો જોર લગાવીને છટકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની પકડ ખૂબ જ મજબૂત હતી કે તે હલી પણ શકી નહીં. મને છોડી દો, હરામીઓ! તેણીએ ગુસ્સામાં ચીસ પાડી. તેમાંથી એક માણસ હસતો હસતો બોલ્યો, તું વ્યર્થ ચીસ પાડે છે. આ સ્થળ એટલું સુનકાર છે કે તારી ચીસો પણ અહીં જ ઓગળી જશે. છોકરીએ ગુસ્સા અને ગભરાટથી તેમને જોયું. તમે આ રીતે મારી ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શું તમારી પાસે જરા પણ શરમ નથી? શું તમારા ઘરમાં મા બહેન નથી? તેમાંથી એક માણસે અશ્લીલ અંદાજમાં કહ્યું, અમે તારી ઇજ્જત લૂંટી રહ્યા નથી પ્રિયે. અમે તો ફક્ત તને શીખવી રહ્યા છીએ કે આ જવાનીનો સાચો આનંદ શું છે. સંજયે અચાનક બ્રેક પર પગ મૂક્યો. ગાડીના ટાયર સડક ઉપર ઘસરાઈને આગળ વધ્યા અને પછી ઝટકાથી રોકાઈ ગયા. વિન્ડોના કાચમાંથી બહાર જોતા તેને ચારો બાજુ નજર ફેરવી. આસપાસ દરેક તરફ સન્નાટો પથરાયેલો હતો. સૂની સડક ઉપર હવા પણ થંભી ગઈ હોય તેમ લાગતું હતું. દિવસનો સમય હોવા છતાં આ સ્થળની શાંતિમાં કંઈક એવું હતું જે તેને બેચેન કરી રહ્યું હતું. અજીબ જગ્યા છે, તેને ધીમેથી બબડાટ કર્યો. સડકના કિનારે લગાડેલા નાના બોર્ડ ઉપર લખ્યું હતું, ધીમે ચાલો, આગળ પુલ નબળો છે. તેણે એન્જિન બંધ કર્યું અને સીટ ઉપર ઊંડો શ્વાસ લઈને પીઠને ટેકવી. જ્યારે તેની ગાડી પુલ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે તેણે સ્પષ્ટ રીતે એક ચીસ સાંભળી હતી, પરંતુ તે ચીસ એટલી હળવી હતી કે તેને વિશ્વાસ ન આવ્યો. જો ગાડીની ગતિ ઝડપી હોત તો કદાચ તે ચીસ એન્જિનના ગગડાટમાં દબાઈ જાત. ચીસે તેના અંદર એક અજીબ બેચેની ભરી હતી. કેટલીક ક્ષણો સુધી તે શાંત બેઠો રહ્યો અને ફરીથી ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હવે ચારે બાજુ ફક્ત સન્નાટો હતો. દૂર સુધી ફેલાયેલા વૃક્ષોની શાખાઓ અને હવામાં પણ જરાય હલતી ન હતી. કદાચ મારો ભ્રમ હશે, તેને પોતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો કંઈક થયું હોત તો કોઈ અન્ય અવાજ સંભળાયો હોત. છતાં તેને અંદર એક હળવી બેચેનીએ ડેરો જમાવ્યો હતો. તેણે ચાવી તરફ હાથ લંબાવ્યો અને એન્જિન શરૂ કરવાનો ઈરાદો કર્યો, પરંતુ ત્યાં જ બચાવો! તે ચીજ સાંભળી. આ વખતે તે વધુ સ્પષ્ટ સંભળાઈ. એક સ્ત્રીની ચીસ. તેની આંગળીઓ ચાવીને સ્પર્શ કરતાં જ રોકાઈ ગઈ. હૃદય જાણે કે કેટલીક ક્ષણો માટે થંભી ગયું. સંજયે ઝટકાથી ગાડીનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળી આવ્યો. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. ચારે બાજુ નજર ફેરવી તેને તે અવાજનો સ્ત્રોત શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું. હવામાં એક અજીબ ઠંડક હતી. દરેક વસ્તુ સ્થિર હતી, જાણે કે સમગ્ર પ્રકૃતિ તેના તરફ જોઈ રહી હોય. તેનો વિશ્વાસ હતો કે તે ચીસ નજીકમાંથી જ આવી હતી, પરંતુ સંજય એક પગલું આગળ વધ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો. હેલો, કોઈ છે? તેને અવાજ લગાવ્યો, પરંતુ જવાબમાં ફક્ત તેનો પોતાનો જ અવાજ પ્રતિધ્વનિ સંભળાયો. તેની આંખોમાં હળવો ગભરાટ તરવરાટ કરવા લાગ્યો. તેના પગલાં ધીમે ધીમે પુલ તરફ વધવા લાગ્યા. દરેક પગલા સાથે તેની ધડકન વધુ ઝડપી થતી હતી. જો ખરેખર કોઈ મુશ્કેલીમાં હોય, તેને પોતાની જાતને કહ્યું, પરંતુ તેના શબ્દો જાણે હવામાં ગુમ થઈ ગયા. તેને પોતાને સંભાળી લીધું, ઊંડો શ્વાસ લીધો અને આગળ વધ્યો. સડકના કિનારે ઉગેલા વૃક્ષોની છાયડીમાં કંઈક હલચલ થયું. સંજયનું ધ્યાન તરત જ તે તરફ ગયું. તેણે આંખો સાંકડી કરી ને તે દિશામાં જોવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં જ તેને લાગ્યું કે જાણે કોઈ તેની પાછળ ઊભું હોય. સંજય! તે અવાજ તેના કાનમાં ગૂંજી રહ્યો હતો. તેને પાછળ જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું. સંજયે શ્વાસ રોકીને ફરીથી ધ્યાનથી સાંભળ્યું. તે જ ચીસ, તે જ કાતિલ અવાજ. આ વખતે તેને સ્પષ્ટ અંદાજ લગાવ્યો કે અવાજ પુલની બીજી બાજુએથી આવી રહ્યો હતો, જ્યાં ઘાટીની ઝાડીઓ હતી. તેને જોયું કે ઝાડીઓની પાછળ કંઈક હલચલ થઈ રહી હતી. એક ક્ષણ માટે તેના પગલાં અટકી ગયા. તેને અંદર એક વિચાર ઉભરાયો, શું હું પોતે
કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકું છું. પરંતુ આ વિચાર તરત જ દબાઈ ગયો. તે સ્ત્રીના અવાજની બેચેની તેના હૃદયને ઝકઝોડી નાખ્યું હતું. કોઈ છે? તેને ઊંચા અવાજમાં પૂછ્યું. પરંતુ જવાબમાં ફક્ત શાંતિ અને ઠંડી હવાનો હળવો ઝોરો મળ્યો. છતાં તેને કોઈ અન્ય વાતની રાહ જોયા વિના ઝાડીઓ તરફ દોડ્યો. સડકની બીજી બાજુ ઝાડીઓની પાછળ એક ટેક્સી ઊભી હતી. તે સડકથી નીચે ઢોળાવ પર ઊભી હોવાના કારણે પહેલાં દેખાઈ નહોતી. સંજયની આંખોમાં બેચેની વધવા લાગી. જ્યારે તે નજીક આવ્યો ત્યારે તેણે જોયું કે 3 માણસો અને તેમની વચ્ચે ફસાયેલી એક છોકરી. છોકરી પોતાને બચાવવાની દરેક સંભવિત કોશિશ કરી રહી હતી. તેની સાડીનો પલ્લો અવ્યવસ્થિત થઈ ગયો હતો અને તેના વાળ વેરવિખેર હતા. પરંતુ તેની આંખોમાં હજુ પણ સંઘર્ષની ચમક હતી. બચાવો! છોકરીએ ફરીથી ચીસ પાડી. તેમાંથી એક માણસ, જે બાકીના કરતાં થોડો લાંબો અને અશ્લીલ લાગતો હતો, હસતો હસતો બોલ્યો, અહીં તને કોણ બચાવવા આવશે, મારી જાન? હવે તો ફક્ત અમે જ તારી કિસ્મત લખશું. સંજયના અંદર ગુસ્સાની લહેર દોડી ગઈ. તેને ઝાડીઓની પાછળથી તેમની હરકતો ઉપર નજર રાખી. છોકરી સતત વિરોધ કરી રહી હતી. તેમની પકડમાંથી છૂટવાની કોશિશમાં હાથ પગ મારી રહી હતી. હું કહું છું, મને છોડી દો, નહીંતર પરિણામ ખરાબ થશે. છોકરીએ ગુસ્સાના અને ડરથી કાપતા હોઠે કહ્યું. ત્રીજા માણસે તેની આંગળીથી હવામાં ઇશારો કરતા કહ્યું, અરે જોઈએ, આ તો ધમકી આપી રહી છે. પરંતુ અહીં તો આનંદ માણવો એ અમારો હક છે. છોકરીનો સંઘર્ષ ચાલુ જ હતો. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેના હોઠ કાંપતા હોવા છતાં પોતાના બચાવ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. મને છોડી દો, નહીંતર તમને પસ્તાવવું પડશે. ઓહ, એમ? તને છોડી દઈશું, મારી ચીડિયા? બીજા માણસે ઠઠ્ઠો કરતા કહ્યું. પરંતુ પહેલાં થોડી મજા તો લઈએ. સંજયે તેની મુઠ્ઠી ભીડી લીધી. તેનો શ્વાસ ઝડપી થઈ ગયો. આ બધું જોઈને તેનો લોહી ઉકળી રહ્યું હતું. તેણે એક ક્ષણ માટે પોતાનો ખિસ્સો ટટોર્યો, પરંતુ તેની પાસે તો ન તો કોઈ શસ્ત્ર હતું અને ન તો મદદ માટે ફોન. આ હું નહીં થવા દઉં, તેણે બબડાટ કરીને નક્કી કર્યું. છોકરીએ ફરીથી પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો અને તેમાંથી એક માણસ થોડો પાછળ હટી ગયો. હટો! છોકરીએ ગુસ્સાની ચીસ પાડી. ઝાડીઓથી નજીકથી આવતી ચીસ સંજયને વધુ સાવધાન કરી દીધો. તેને સાવધાનીથી ઝાડીઓ વચ્ચે ઝાંખી કરીને જોયું. 3 માણસો તે છોકરીને ઘેરીને ઊભા હતા. તેમના ચહેરા પર હવસ અને શૈતાની ઈરાદાની છલકાયેલા હતા. છોકરીએ પોતાને બચાવવાની પૂરી કોશિશ કરી, પરંતુ તેમાંથી એકે આગળ વધીને તેને પકડવાનો પ્રયત્ન કર્યો. તેને ઝટકાથી પાછળ હટવા લાગી, પરંતુ ઠોકર લાગવાથી જમીન પર પડી ગઈ. હટો, મારાથી દૂર રહો! છોકરીએ ગુસ્સા અને ગભરાટથી ચીસ પાડી. તેનો અવાજ તેમની હિંમત એક ક્ષણ માટે રોકી દીધી, પરંતુ તેમાંથી એક તેના તરફ ઝપટ્યો અને તેણે પોતાની બાહુઓમાં ભેળી લીધી. છોકરીએ પૂરું જોર લગાવીને છટકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેની પકડ ખૂબ જ મજબૂત હતી. મને છોડી દો, હરામીઓ! તેણીએ ગુસ્સામાં ચીસ પાડી અને ત્યાં જ તેણીએ હિંમત કરીને તે વ્યક્તિના ખભા ઉપર પોતાના દાંત ઘાલી દીધા. માણસ દુઃખથી ચીસ પાડી ઉઠ્યો અને પોતાની બાહુઓ છોડીને પાછળ હટી ગયો. પરંતુ જ્યાં સુધી છોકરી ખુદને સંભાળી શકી ત્યાં સુધીમાં બીજો માણસ તેના તરફ ઝપટ્યો. અરે, હવે તો રમત વધુ મજેદાર બનશે, તેણે અશ્લીલ હાસ્ય સાથે કહ્યું. છોકરીએ તેને પણ ધક્કા મારવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ વખતે તેની શક્તિ ઓછી પડી રહી હતી. તેને પોતાનું નબળી અનુભવી રહી હતી, પરંતુ હાર માનવા તૈયાર નહોતી. હું તમારું લોહી પી જઈશ, સમજ્યા? તેણીએ ગુસ્સા અને ડરથી કાંપતા હોઠે કહ્યું. તેનો અવાજ ધીમો હતો, પરંતુ તેની આંખમાં હજી પણ એક ચિંગારી હતી. તેમાંથી એક માણસે છોકરીની બેચેની મજાક ઉડાવતા કહ્યું, અહીં તને બચાવવા કોણ આવશે, ગુડિયા? આ સ્થળ તો અમારું છે. છોકરીના કપડાં અવ્યવસ્થિત થઈ ગયા હતા, પરંતુ તેણીનો દુપટ્ટો કસીને પકડી રાખ્યો હતો, જાણે કે તે તેનું છેલ્લું શસ્ત્ર હોય. તેણી હજુ પણ સંઘર્ષ કરી રહી હતી, પોતાની છેલ્લી શક્તિ સાથે. બચાવો! કોઈ છે? મારી મદદ કરો! તેનો અવાજ હવે કાતર થઈ ગયો હતો. ત્રીજો માણસ, જે અત્યાર સુધી ઊભો રહીને આ તમાશો જોઈ રહ્યો હતો, તે આગળ વધ્યો. આટલી મહેનત કરીશ નહીં, અમે તને
થોડા પ્યારથી સમજાવીશું, તેને હસતા હસતા કહ્યું. છોકરીએ ગુસ્સાથી તેની તરફ જોયું. તમારા જેવા કૂતરાઓને પ્યારનો અર્થ શું ખબર છે? આ પર તે માણસે ઠઠ્ઠો કર્યો. ત્રણેય માણસોના ચહેરા પર શેતાની મુસ્કાન હતી. તેમાંથી એક છોકરી તરફ ઝૂકતા કહ્યું, અહીં તને બચાવવા કોણ આવશે મારી જાન? આ સ્તર પર કોઈએ તારો અવાજ સાંભળ્યો હોય તો શું? સારું, તો એ જ છે કે ચૂપચાપ અમારી વાત માની લે. જુઓ, તમને પણ આ જુવાનીનો સાચો આનંદ ખબર પડશે. છોકરીએ પોતાની પૂરી શક્તિ વિરોધ કરતાં ચીસ પાડી. ના, તમે લોકો જે કરવા માંગો છો તે કરો, પરંતુ હું હાર નહીં માનું. તેના અવાજમાં સાહસ હતો, પરંતુ તે તેની કાંપતી શ્વાસોશ્વાસ તેની બેચેની વ્યક્ત કરી રહી હતી. તેમાંથી બીજા માણસે ઠઠ્ઠો કરતા કહ્યું, તું વ્યર્થ ચીસો પાડે છે. આ સ્તર એટલું શુનકાર છે કે તારી ચીસો પણ અહીં જ ઓગળી જશે. છોકરીએ ગુસ્સા અને ગભરાટથી તેમને જોયું. તમે આ રીતે મારી ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન કરી રહ્યા છો. શું તમારી પાસે જરા પણ શરમ નથી? શું તમારા ઘરમાં મા બહેન નથી? તેમાંથી એક માણસે અશ્લીલ અંદાજમાં કહ્યું, અમે તારી ઇજ્જત લૂંટી રહ્યા નથી પ્રિયે. અમે તો ફક્ત તને શીખવી રહ્યા છીએ કે આ જુવાનીનો સાચો આનંદ શું છે. છોકરીની આંખોમાં આંસુ આવી ગયા. તેને બેબસ હતી, પરંતુ તેના ચહેરા પર હજી પણ હિંમત દેખાતી હતી. જો આજ તમારો આનંદ છે, તેણીએ નબળા પરંતુ ગુસ્સાફળિયા અવાજમાં કહ્યું, તો તેના કરતાં સારું છે કે તમે મને મારી નાખો. ઓછામાં ઓછું હું આ બધું સહન નહીં કરી શકું. ત્રીજા માણસે ખોટી સહાનુભૂતિથી હસતા કહ્યું, તને કોણ મારી શકે છે ગુડિયા? તું તો તારી અદાઓથી કોઈને પણ ઘાયલ કરી શકે છે. છોકરીના સંઘર્ષ છતાં તે ત્રણેય તેના પર હાવી થઈ રહ્યા હતા. તેની સાડી અવ્યવસ્થિત થઈ ગઈ હતી અને તેની બેચેની તેમની શેતાની ઈચ્છાઓને વધુ પ્રબળ બનાવતી હતી. તેણી હજી પણ પોતાની પૂરી શક્તિ લગાવીને તેમને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. બચાવો, કોઈ તો મને બચાવો! છોકરીએ ફરીથી ચીસ પાડી, પરંતુ તેનો અવાજ હવે નબળો પડી ગયો હતો. તેમાંથી એક માણસ તેની ચીસ ઉપર હસતા કહ્યું, અહીં કોઈ નહીં આવે પ્યારી. તું જેટલી ચીસ પાડીશ તેનો આનંદ એટલો જ વધુ થશે. ત્યાં જ છોડી દો તેને. આ અવાજ ગંભીર અને ઘેરો હતો, એટલો તીવ્ર અને દમદાર કે ત્રણેયના પગલાં રોકાઈ ગયા. તેઓ પાછળ ફરીને જોવા લાગ્યા. સંજય હવે તેમની સામે ઊભો હતો. તેની આંખો ગુસ્સાથી લાલ હતી અને તેની મુઠ્ઠીઓ કસીને બંધ હતી. તમે કોણ છો? હીરો બનવા આવ્યો છો? તેમાંથી એકે તાણ મારતા કહ્યું. હું તે છું જે તમારા જેવા કાયરોને સબક શીખવવા માટે પૂરતો છું, સંજયે સખત અવાજમાં કહ્યું. છોકરીએ સંજય તરફ જોયું. તેની આંખોમાં પહેલીવાર આશાની ઝાંખી દેખાઈ. ત્રણેય માણસો સંજય તરફ વધ્યા. તેમાંથી એકે કહ્યું, જો જીવ પ્યારો છે તો અહીંથી નીકળી જા. આ ઇલાકો અમારો છે. પરંતુ સંજય તસમાંથી મસ ન થયો. આ ઇલાકો તમારો હોઈ શકે છે, તેને કહ્યું, પરંતુ તેની ઇજ્જત તમારી જાગીર નથી. ત્રણેય માણસો તેની ઉપર ઝપટ્યા. સંજયે જરાય પણ સમય ન ગુમાવ્યો અને તેમની સામે ઊભો રહીને પહેલો હુમલો કર્યો. એક માણસ જમીન ઉપર પડી ગયો અને સંજયે પછીના હુમલામાં સામનો કરવા માટે પોતાને તૈયાર કર્યો. આ દરમિયાન છોકરીએ પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો. તે હજી ડરી રહી હતી, પરંતુ તેના અંદર એક વિચિત્ર ધૈર્ય આવી ગયું હતું. થોડા સમયની લડાઈ પછી ત્રણેય માણસો ભાગી ગયા. સંજયે તેમની તરફ ઘૂરકીને કહ્યું, જો તમે ફરીથી અહીં દેખાશો તો પરિણામ આથી ખરાબ આવશે. છોકરીએ ધીમે ધીમે પોતાને સંભાળ્યું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ હવે તે પોતાને સુરક્ષિત મહેસૂસ કરી રહી હતી. સંજય તેની તરફ વળ્યો અને નરમ અવાજમાં પૂછ્યું, તમે ઠીક છો? છોકરીએ માથું હલાવ્યું અને કહ્યું, આભાર. જો તમે ન આવ્યા હોત તો શું ખબર મારું શું થાત. સંજયે કહ્યું, આવું ન બોલો. તમારી હિંમત જ તમારી સૌથી મોટી તાકાત છે. છોકરીની આંખોમાં ફરી એકવાર આંસુ છલકાયા, પરંતુ આ વખતે તે રાહતના આંસુ હતા. સંજયે કહ્યું, ચાલો અહીંથી ચાલો, અને બંને આગળ વધ્યા. થોડા પગલાં ચાલ્યા પછી સંજય અચાનક થંભી ગયો. શું થયું? છોકરીએ પૂછ્યું. મારું લોકેટ હું ત્યાં જ છોડી આવ્યો છું, સંજયે પાછું ફરીને કહ્યું. સંજય ઝાડીઓ વચ્ચે ઝૂકીને તેના લોકેટને શોધવા લાગ્યો. તેનો ચહેરો કોઈ અમૂલ્ય વસ્તુ ખોવાઈ જવાની બેચેનીમાં ડૂબી ગયો હતો. થોડી જ વારમાં તેની નજર એક
નાના સ્ટીલના લોકેટ ઉપર પડી, જે એક ઝાડીમાં અટવાઈ ગયું હતું. તેને તરત જ તેને ઉપાડી લીધું અને તેને હોઠથી લગાવીને ઊંડો શ્વાસ લીધો. રશ્મિ, જે થોડી દૂર ઊભી હતી, તેને ચૂપચાપ જોઈ રહી હતી. તેના ચહેરા પર આશ્ચર્યની ભાવના હતી. તમારા જેવા સમજદાર માણસ આ નાના લોકેટ માટે આટલો પરેશાન થઈ ગયો? તેને હળવી સ્મિત સાથે પૂછ્યું. સંજય લોકેટને પોતાની મુઠ્ઠીમાં મજબૂતીથી પકડી લીધો. તેની આંખોમાં એક ઊંડી ઉદાસી છલકાઈ. આ સામાન્ય વાત નથી. તું નહીં સમજી શકે. તેમાં મારી આખી જિંદગી વસેલી છે. રશ્મિ થોડી ઝૂકીને બોલી. આમાં એવું શું ખાસ છે? સંજય એક ક્ષણ માટે લોકેટને જોયું અને પછી ગંભીર અવાજમાં બોલ્યો. આ મારી માની છેલ્લી નિશાની છે. રશ્મિ કંઈક બોલવા જતી હતી, પરંતુ સંજય માથું હલાવ્યું અને કહ્યું, ચાલ અહીંથી ઝડપથી નીકળીએ. બંને રસ્તા તરફ આગળ વધવા લાગ્યા. રસ્તામાં ચાલતા ચાલતા સંજય અચાનક પૂછ્યું, હું પણ કેવો અજીબ માણસ છું. હજી સુધી તમારું નામ પણ પૂછ્યું નથી. શું નામ છે? રશ્મિ, તેને ધીમા અવાજમાં કહ્યું. બંને ગાડી સુધી પહોંચ્યા. સંજયે દરવાજો ખોલીને ઇશારો કર્યો કે રશ્મિ બેસી જા. તે અંદર બેસી ગઈ અને સંજયે પોતે ડ્રાઇવિંગ સીટ સંભાળી. પરંતુ જ્યારે સંજયે સ્ટિયરિંગ પકડી લીધું, ત્યારે રશ્મિની નજર તેના હાથ ઉપર પડી. અરે, તમારી બાજુમાંથી તો લોહી નીકળે છે, તે ગભરાટમાંથી બોલી. સંજયની શર્ટની આખી બાઈ લોહીથી ભીંજાઈ ગઈ હતી અને ઘામાંથી હજુ પણ થોડું લોહી નીકળતું હતું. આ કોઈ મોટી વાત નથી, સંજયે બેદરકારીથી કહ્યું. મામૂલી ઈજા છે. થોડા દિવસોમાં ઠીક થઈ જશે. આ મામૂલી નથી. લોહી હજી પણ વહી રહ્યું છે. મને પટ્ટી બાંધવી પડશે. રશ્મિ પોતાનો દુપટ્ટો ઉતારવા માટે હાથ આગળ વધારતી હતી, ત્યાં જ સંજયે તેને તરત જ રોકી દીધી. આ શા માટે ફાડી રહી છે? જો પટ્ટી જ બાંધવી છે તો મારો રૂમાલ લઈ લે. તેને પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી તેની તરફ વધાર્યો. રશ્મિએ હળવી હચકાટ સાથે રૂમાલ લીધો અને તેના હાથ ઉપર પટ્ટી બાંધવા લાગી. થોડું મજબૂત બાંધજે, સંજયે કહ્યું. મને લાગે છે કે તમે બહુ દુખાવો થઈ રહ્યો છે, રશ્મિએ ચિંતાથી કહ્યું. સંજયે હલકી હસી સાથે જવાબ આપ્યો. તમે પહેલાં તમારી ભાષા ઠીક કરો. તમે નહીં, તું કહો. તું મારી બહેન છે, એટલે તું કહેવું યોગ્ય રહેશે. અને જ્યાં સુધી દુખાવાની વાત છે, તેની મને કોઈ પરવા નથી. બસ પટ્ટી જોરથી બાંધ. રશ્મિએ હળવા હાથે રૂમાલને થોડીક વધુ મજબૂત બાંધ્યો. આ ઠીક છે? હા, બરાબર છે. બસ થોડુંક વધુ કસ, સંજયે કહ્યું. હવે ઠીક છે. લોહી વહેવું બંધ થઈ ગયું. સંજયે એક ઊંડી શ્વાસ લીધો અને ગાડીનું એન્જિન સ્ટાર્ટ કર્યું. સંપૂર્ણ રસ્તા બંને વચ્ચે ખામોશી છવાયેલી રહી. ગાડી રોડ પર દોડતી રહી હતી અને રશ્મિ વારંવાર સંજયની લોહીની ભીંજાઈ ગયેલી બાંય ઉપર જોતી રહી. રૂમાલે લોહી વહેવાનું રોકી દીધું હતું, પણ તેનો શર્ટ હજુ પણ લાલ થઈ ગયો હતો. સંજયે પોતાની નજર રસ્તા પર જ રાખી. તેનો ચહેરો શાંત હતો, જાણે તેને પોતાના ઘાવની કોઈ પરવા જ ન હોય. થોડા જ મિનિટોમાં ગાડી શહેરમાં પ્રવેશી ગઈ. સંજયે એક વળાંક પર ગાડી ધીમી કરી અને રશ્મિ તરફ જોઈને પૂછ્યું, હવે કહો, તમને ક્યાં જવું છે? અહીં જ ઉતારી દો, હું જાતે જઈશ, રશ્મિએ થોડું હચમચાઈને કહ્યું. તારું ઘર અહીંથી નજીક છે? હા. ઠીક છે, સરનામું કહો. રશ્મિએ હળવા સ્વરે પોતાનું સરનામું જણાવ્યું, પણ જેમ જેમ તેના મોઢામાંથી એ શબ્દો નીકળ્યા તેમ સંજય ચોંકી ગયો. તેની આંખો થોડા પળ માટે મોટી થઈ ગઈ. તેણે એક ઊંડી શ્વાસ લીધી. તારું ઘર અહીંયા જ છે? તેને ધીમા પણ ગંભીર સ્વરે પૂછ્યું. અરે, આ તો ઘણું દૂર છે, સંજયે હળવી સ્મિત સાથે કહ્યું. તું તો કહી રહી છે કે તારું ઘર નજીક છે. રશ્મિએ પોતાની નજર નીચી કરી. હા, હું ફક્ત એટલા માટે કહી રહી હતી કે તમને અનાવશ્યક તકલીફ ન પડે, સંજયે સરળતાથી કહ્યું. આમાં કોઈ મુશ્કેલીની વાત નથી. ગાડીનું સ્ટિયરિંગ વાળતા રશ્મિનું ઘર હવે નજીક આવી રહ્યું હતું. રસ્તા પર બંને વચ્ચે ફરીથી એ જ શાંતિ છવાઈ ગઈ. ગાડીના અંદર હળવી અવાજમાં રેડિયો વાગી રહ્યો હતો, જે આ ખામોશીને થોડું હળવું કરી રહ્યો હતો. થોડા સમય પછી ગાડી રશ્મિના ઘરના આગળ આવીને ઊભી રહી. સંજયે ગાડીનો એન્જિન બંધ કર્યો અને તેની તરફ જોઈને કહ્યું, લો, હવે તો ઘર આવી ગઈ. હવે ધ્યાન રાખજો, અજાણ્યા માણસની વાતોમાં ભરોસો કરતા નહીં. આ દુનિયા એટલી સીધી નથી, રશ્મિએ ધીમે કહ્યું. તમે અંદર ચાલો ને, માં તમને મળીને ખૂબ જ ખુશ થશે.
હું અંદર જઈને શું કરું? સંજયે થોડું ખચકાઈને પૂછ્યું. બહેનના ઘરે આવવા માટે કોઈ કારણ જોઈતો હોય જ છે? રશ્મિએ કહ્યું. તમે અંદર આવો. સંજય હસ્યો અને બોલ્યો. એવી વાત તો નથી, પરંતુ સાચું કહું તો મને હવે જલ્દી ઘરે પહોંચવું છે. બહુ મોડું થઈ ગયું છે. સંજયે હસતા કહ્યું. માફ કરજો, હું બીજે ક્યારેક ફુરસદમાં આવીશ. તમને વચન આપું છું. માને મળશો નહીં? રશ્મિએ થોડું રિસાઈને પૂછ્યું. હવે તો તે મને ભાઈ માની લીધો છે, તો સંબંધ પણ એ જ રીતે રહેશે ને? સંજયે હસતા હસતા જવાબ આપ્યો. ઠીક છે, પણ આગલી વાર આવવાનું ભૂલતા નહીં, રશ્મિએ કહ્યું. ચોક્કસ, સંજયે માથું હલાવ્યું. રશ્મિ ગાડીમાંથી ઉતરી અને થોડે દૂર ચાલી. પછી પલટી અને સંજયને જોયું. એની આંખોમાં એક અજીબ લાગણી હતી. કદાચ કૃતજ્ઞતા, કદાચ વિશ્વાસ. સંજયે હલકું માથું ઝુકાવી વિદાય લીધી અને ગાડી આગળ વધી. ગાડી અનંતા ભવન તરફ જઈ રહી હતી. જેમ જેમ સંજય પોતાની કોઠી નજીક પહોંચ્યો, તેને કમ્પાઉન્ડમાં શેઠ રાજવર્ધનને જોયા. તેમને એક પ્રકારની બેચેની હતી અને તેઓ આંગણે આમ તેમ આંટા મારી રહ્યા હતા. જેમ જેમ સંજયની ગાડી દેખાય, તેઓ સીડીઓથી નીચે આવીને ઊભા રહી ગયા. સંજયે ગાડી રોકી અને બહાર નીકળતા પહેલાં પોતાના ઘાયલ બાંય તરફ જોયું. તેની કમીઝની બાં ખૂણેથી લોહીથી ભીની હતી. તેને અંદાજો હતો કે આ છુપાવવું મુશ્કેલી બનશે. જો શેઠ રાજવર્ધનને જોઈ લીધી તો સવાલોનો વરસાદ વરસી જશે અને તેમને જવાબ આપવું સંજય માટે સરળ નહીં થાય. તેણે ગાડીમાં ચારે બાજુ જોયું કે કશું કપડું મળી જાય કે જેનાથી આ લોહી છુપાવી શકાય. પરંતુ આ ગરમીઓમાં મોસમમાં પણ આવું કોઈ કપડું હતું નહીં. હવે તો સામનો કરવો જ પડશે. સંજયે ઘેરો શ્વાસ લીધો અને કહ્યું. તેને લોહી છુપાવવા માટે પોતાની બાંય પાછળ ખસેડી અને કમ્પાઉન્ડની તરફ આગળ વધ્યો. ગુડ આફ્ટરનૂન ડેડી, સંજયે સામાન્ય અવાજમાં કહ્યું. ગુડ આફ્ટરનૂન બેટા, તે ખૂબ જ મોડું કરી દીધું. હું તો કેટલાય સમયથી તારી રાહ જોઈ રહ્યો હતો, શેઠ રાજવર્ધને કહ્યું. હા, થોડું મોડું થઈ ગયું. રસ્તામાં થોડું રોકાવું પડ્યું. સંજયે ટાળવાની કોશિશ કરી, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો. જેમ સંજય નજીક પહોંચ્યો, શેઠ રાજવર્ધનની નજર તેના લોહીથી લથબથ હાથ ઉપર પડી. અરે, આ શું થયું? શેઠજીએ ચિંતાતુર થઈને પૂછ્યું. કંઈ નહીં ડેડી, બસ આમાં જ એક નાની ઈજા થઈ ગઈ હતી, સંજયે જલ્દીથી જવાબ આપ્યો. નાની ઈજા? પણ આટલું લોહી? શેઠ રાજવર્ધન શંકાથી પૂછ્યું. ખરેખર કંઈ ખાસ નથી, મામૂલી ખણો જ છે, સંજયે હસતા હસતા કહ્યું. પરંતુ તેના અવાજમાં થોડીક ઝીઝક સ્પષ્ટ દેખાઈ રહી હતી. પણ આ ઈજા કેવી રીતે થઈ? શેઠ રાજવર્ધનના અવાજમાં ચિંતા છલકાઈ રહી હતી. સંજયે એક ક્ષણ માટે પોતાની નજર ફેરવી લીધી. બસ એમ જ ડેડી, સાફ સાફ બતાવો, કોની સાથે ઝઘડો કરીને આવી રહ્યો છે? સંજયે ઊંડો શ્વાસ લીધો. તેને ખબર હતી કે હવે સત્ય છુપાવવું શક્ય નથી. ડેડી, આ કોઈ મોટી વાત નથી, તમે ચિંતા કરો નહીં. શેઠ રાજવર્ધન પોતાની જગ્યાએથી એક ડગલું આગળ વધીને કહ્યું. સંજય, હું તારા ઘાને જોઈ શકું છું, મને જુઠ્ઠું ના બોલ. આ ઈજા કેવી રીતે થઈ? સંજયે એક ક્ષણ માટે મૌન સેવ્યું. પછી શાંત સ્વરે કહ્યું. કેટલાક બદમાશો સાથે ઝઘડો થઈ ગયો હતો. બદમાશો? કોણ હતા તેઓ? હું તેમને ઓળખતો નથી, સંજયે ખચકાઈને કહ્યું. અને ઝઘડો શા માટે થયો? તેઓ રસ્તામાં એક છોકરીની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મેં તેને બચાવવાનો પ્રયાસ કર્યો. સંજયે આખરે સત્ય ઉજાગર કર્યું. શેઠ રાજવર્ધન થોડી વાર સુધી સંજયની વાતને પચાવી લીધી. અને આ પ્રયાસમાં તું ઘાયલ થઈ ગયો? જી ડેડી. શેઠજીએ ઊંડો શ્વાસ લીધો. મેં તને કેટલી વાર કહ્યું છે કે બીજાના ઝઘડામાં ન પડવું જોઈએ. તમારી આ જ આદત કોઈ દિવસ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. ડેડી, જો હું કંઈ ન કરતો તો તે ગુંડાઓના કારણે તે છોકરીની જિંદગી બરબાદ થઈ જાત. ક્યારેક છોકરીઓ આવા મામલામાં પોતાનો જીવ પણ લઈ લે છે. હું આ જોઈ શકતો નહોતો. શેઠજીએ તેની વાતોને ગંભીરતાથી સાંભળી, પરંતુ પછી બોલ્યા. દુનિયામાં ખરાબ લોકોની કોઈ કમી નથી બેટા. તું બધાને તો નહીં સુધારી શકે, કદાચ નહીં, પરંતુ જ્યાં હું કંઈક કરી શકું છું ત્યાં ચૂપ પણ તો ન રહી શકું ને, સંજયે દ્રઢતાથી કહ્યું. થોડી પળો સુધી બંને વચ્ચે મૌન છવાઈ ગયું. પછી શેઠજીએ કહ્યું. ખેર, હવે અંદર ચાલ,
હું ડૉક્ટરને ફોન કરું છું. ડેડી, ડૉક્ટરની કોઈ જરૂર નથી. આ બસ મામૂલી ઈજા છે, સંજયે થોડો અસહજ થઈને કહ્યું. પરંતુ શેઠ રાજવર્ધન તેની વાતને અવગણી પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા. સંજય અંદર ચાલ્યો ગયો. તે કપડાં બદલવાનું વિચારી રહ્યો હતો, પરંતુ ડૉક્ટરના આવવાની વાતને તેને રોકી દીધો. તેને લાગ્યું કે ઘા પર બાંધેલો રૂમાલ ખોલવાથી લોહી ફરીથી વહી શકે છે. તેને રૂમાલને એમ જ બાંધેલો રહેવા દીધો. રૂમમાં ગરમી વધી રહી હતી, એટલે તેણે કૂલર ચાલુ કર્યું અને પલંગ ઉપર સૂઈ ગયો. થાક હવે શરીરમાં મહેસૂસ થઈ રહ્યો હતો. તેની બાહોમાં ઘા તો તેને પહેલેથી જ ખબર હતો, પરંતુ હવે તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે શરીરના બીજા ભાગોમાં પણ હળવી ઈજાઓ છે. દુખાવો ઘેરો નહોતો, પરંતુ હલચલ કરતી વખતે ચુભન મહેસૂસ થઈ રહી હતી. લગભગ 20 મિનિટ પછી ઘરના નોકર આવીને તેને જણાવ્યું કે ડૉક્ટર સાહેબ આવી ગયા છે અને શેઠજીના રૂમમાં તેમની રાહ જોઈ રહ્યા છે. સંજયે પલંગ છોડી દીધો અને ધીરે ધીરે શેઠ રાજવર્ધનના રૂમ તરફ ચાલ્યો. અંદર દાખલ થતાં જ ડૉક્ટરે તેને જોયો અને હળવા સ્મિત સાથે કહ્યું, તો આ વખતે શું લઈને આવ્યા છો? સંજયે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, કંઈ ખાસ નથી ડૉક્ટર અંકલ, બસ આમ જ થોડું. ડૉક્ટરે ભ્રમર ઊંચા કરીને પૂછ્યું, ફરીથી કોઈ સાથે ઝઘડો? જી, સંજયે ટૂંકમાં જવાબ આપ્યો. ડૉક્ટરે માથું હલાવતા કહ્યું, આ ઝઘડાળુ આદત બંધ કરો સંજય. શેઠજી તમારી આ હરકતોથી ખૂબ પરેશાન રહે છે. સંજયે એક નજર શેઠજી પર નાખી. તેમની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ડેડી, હું તેને ઠીકથી સંભાળી લઈશ. આ ખરેખર મામૂલી ઈજા છે. સંજયે આશ્વાસન કરવાનો પ્રયાસ કર્યો. ડૉક્ટર તેની બહાનું નિરીક્ષણ કર્યું અને કહ્યું, મામૂલી હોય કે ગંભીર, તેને સાફ અને પાટો બાંધવો જરૂરી છે. ચાલો તેને સંભાળીએ. ડેડી તો બસ વગર કારણે પરેશાન થાય છે. ડૉક્ટર અંકલ, મને એટલી સરળતાથી કંઈ થતું નથી, સંજયે હળવા સ્મિત સાથે કહ્યું અને સોફા પર ધીલો થઈને બેસી ગયો. ડૉક્ટરે તેની તરફ ગંભીર નજરે જોયું. લોહી ઘણું નીકળ્યું છે, તેમણે કહ્યું. તેમની બાહ પર બાંધેલા રૂમાલને જોતા લોહી તો હંમેશા થોડું વધારે જ દળામણું લાગે છે, પરંતુ ઘા વધારે ઊંડો નથી, મામૂલી જ છે, સંજયે જવાબ આપ્યો. જોઈ લઈએ, ડૉક્ટરે કહ્યું અને રૂમાલ ખોલવા માટે તેની પાસે પહોંચ્યો. જેવો રૂમાલ ખુલ્યો, સંજયે પોતાની નજર બીજી તરફ કરી લીધી. લોહી જામી ગયું હતું, પરંતુ દર્દનો હળવો અહેસાસ હજુ પણ બાકી હતો. કમીઝ ઉતારી દો, ડૉક્ટરે કહ્યું. રૂમાલની સ્થિતિ જોઈને સંજય થોડી ક્ષણો માટે ખચકાતા કમીઝના બટન ખોલ્યા. તેણે પોતાની કમીઝ ઉતારીને સોફાના એક ખૂણા પર મૂકી દીધી અને સીધો બેસી ગયો. શેઠ રાજવર્ધનની નજર તેના ઘા પર ટકી ગઈ હતી, પરંતુ સંજયે પોતાની તકલીફ ચહેરા પર આવવા દીધી નહીં. ડૉક્ટરે ઘાનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. સંજયની પીડા તેની અંદર જ દબાઈ ગઈ હતી. કેવો ઘા છે ડૉક્ટર? શેઠ રાજવર્ધન બેચેનીથી પૂછ્યું. ડૉક્ટરે ઊંડો શ્વાસ લેતા કહ્યું, ઘા મામૂલી છે. સંજય સાચું કહી રહ્યો હતો, બસ લોહી વધારે નીકળ્યું છે, એટલે મોટો લાગી રહ્યો છે. શેઠ રાજવર્ધન રાહતનો શ્વાસ લીધો. તેમની આંખોમાં ચિંતાની રેખાઓ હળવી પડી ગઈ. ડૉક્ટર ઘા પાસે જામેલા લોહીને ધીમે ધીમે સાફ કર્યું. સંજયે એકવાર પણ ફરિયાદ કરી નહીં, પરંતુ જ્યારે ડૉક્ટરે ઘા પર દવા લગાવી તો તેની મુઠ્ઠીઓ થોડી કસાઈ ગઈ. બસ થઈ ગયું, ડૉક્ટરે કહ્યું અને પટ્ટી બાંધવા લાગ્યા. હવે આ ઈજા જલ્દી ઠીક થઈ જશે. પટ્ટી બાંધ્યા પછી ડૉક્ટરે હળવા સ્મિત સાથે કહ્યું, અને ક્યાં ક્યાં ઈજાઓ થઈ છે? બીજે ક્યાંય નથી, સંજયે સહજતાથી જવાબ આપ્યો. ડૉક્ટરે હસીને કહ્યું, આ તો થઈ જ ન શકે. ઝઘડામાં તો ઈજાઓ અક્ષર દેખાતી નથી, પરંતુ પછીથી ખૂબ જ તકલીફ આપે છે. ચાલો આ બંડી પણ ઉતારો. બંડી? સંજય થોડી ખચકાટ સાથે કહ્યું, હા, હું જોવા માંગુ છું કે બાકી બધું ઠીક છે કે નહીં. ડૉક્ટર અંકલ, મને કંઈ થયું નથી, તમે બસ ચિંતા છોડી દો. સંજયે ટાળવાનો પ્રયાસ કર્યો. હું મારી ચિંતા જાતે જ દૂર કરી લઈશ. હવે બંડી ઉતારો, ડૉક્ટરે સ્થિર અવાજે કહ્યું. સંજય પાસે કોઈ વિકલ્પ નહોતો. તેણે ધીરે ધીરે બંડી ઉતારી દીધી. ડૉક્ટરે તેના શરીરનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. કેટલીક વધુ ઈજાઓ પણ છે, ડૉક્ટરે ગંભીરતાથી કહ્યું. શું ઈજાઓ વધારે ગંભીર છે?
શેઠ રાજવર્ધને થોડું ઝૂકીને પૂછ્યું. નહીં, તે મામૂલી છે. હું એક ઇન્જેક્શન આપી દઉં છું, તેનાથી દુખાવો અને સોજો જલ્દી ઠીક થઈ જશે. ડૉક્ટરે જવાબ આપ્યો અને ઇન્જેક્શન તૈયાર કરવા લાગ્યા. સંજયે બંડી પાછી પહેરી લીધી. ડૉક્ટરે ઇન્જેક્શન આપતા કહ્યું, કાલ સુધી આરામ કરજે અને જો સમય મળે તો ક્લિનિક આવી જજે. જી ડૉક્ટર અંકલ. ત્યારે જ ઘરનો નોકર કોલ્ડ્રિંકની ટ્રે લઈને આવી ગયો. ત્રણેય પોતપોતાના ગ્લાસ ઉપાડ્યા. ઠંડા ડ્રિંક રૂમની ગરમીને થોડી હળવી કરી દીધી. ડ્રિંક ખતમ કર્યા પછી સંજય ઊભો થયો. ડૉક્ટર અંકલ, ધન્યવાદ. હું આરામ કરી લઈશ, તેણે હસતા હસતા કહ્યું અને રૂમમાંથી બહાર નીકળી ગયો. ડૉક્ટરે પણ પોતાનો ગ્લાસ ખતમ કર્યો અને શેઠ રાજવર્ધન તરફ જોયું. હવે હું ચાલું છું શેઠજી, બધું ઠીક થઈ જશે. સંજયને થોડો આરામ કરવા દો. ધન્યવાદ ડૉક્ટર, આપે હંમેશાની જેમ મારી ચિંતા હળવી કરી દીધી. શેઠ રાજવર્ધન માથું ઝુકાવતા કહ્યું. ડૉક્ટરે હસીને વિદાય લીધી અને ઘરની બહાર ચાલ્યા ગયા. વાર્તા ચાલુ રહેશે.